હાલો હાલો મહેમાન આવ્યા જોતા ખરી જૂનવાણી નથી આ જોતા ખરી ઓળીતા તમારે હાટું રાખો ને હું તો ઓહીકામાંથી વાસે લ્યા કોક આવે તો બે જાય કે ઓહો આ કામ ઈ તો તમે વ્લોગના ચેનલમાં આગળ જોવે જ લીધું કેટલું કરી શકાય. સીતારામ બધાય ટોટાણ હે ને નવ ખાવા આવ્યા ને બસ આપણું કાયમનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને હશે ને મારા લીંબુ મૂંઘા થઈ ગયા થોડા કાંઈ લીંબુ તો મૂંઘા છે પણ મારા લીંબુ મૂંઘા થઈ ગયા આજ કાલો હાજની થોડીક શરદી જેવું હતું ને સવારે ઉઠી આખે આખું ડીલ પકડાઈ ગયું તે ભેરા ગેસ થઈ ગયા તે ગેસમાં તાજી ઓલી આપણી ફાંકી આવે ને ફાંકી પીધી હતી અટાણે રાહત થઈ ગઈ વાંધો ને બાપાજી ઘેર બનાવે ને એટલે આપણે મેથીનું ને ઊંધું જીરું ને એ બહુ લાગવું પડે ગેસમાં ને બાકી થોડોક તાવની અસર હે શરદી ને શરદીમાં એ દેખાવમાં કંઈ ન હોય પણ શરદી જેવું ભૂંડું એ કંઈ નહીં એના કરતાં ઠાવકો તાવ આવે જાય તો સારું જો અહીંયા હાંઢિયા ગાડી આવી મકાઈ ભરવા ને આ હાલે છે નીણપુરો માં વાઢીયું વાઢે ને આ હારવામાં હાલે ને મણી અટાણે હુંયાને જ નીણપુરો હારવા ને અટાણે છે ને ઘડીક રહીને જવાનું હે કુતિયાણે આપણી લીરીબીન આવે દેરો દેથી હે ને મરસાને દરાવવા એની હળદરની અમે તો કોઈ દી નથી દરાવતા ચટણી પણ રવાની થયું કે દરાવેલી અમે તો કાશ્મીરી આવે ને ત્યારે પેકેટ લઈ લઈએ પણ રવાની થયું કાશ્મીરી નહીં કાશ્મીરી તે હું કાં હે ને દરાવેલી આ કાં ભેળસેળ આવે કાં છે ભેળસેળ આવે ને એટલી જોઈએ એવી ચટણી સારી ન આવે તે લીરીબેન કહેતી હતી કે મારે ચટણી દરાવવા આવું ને તો હું અવાર અમારે દરાવ લેવી 2-3 કિલો દરાવ લે ને તો વરસ દી નીકળે જાય ને હળદર દરાવેલી નાચી હે ને આગીમના ભાખેલી તો કાલે હાજી મણ કે મણ તાવ આવવાનો છે ખબર જ હોય ને પણ આપણી તબિયત બગડે એટલે ખબર હોય આગળ કામ થવાનું હોય હાઈજી ડીલ પકડાઈ ગયું હતું ને આખે આખું માથું દુખતું હતું ને હું કહું હવેથી મારો વારો નીકળવાનો છે તોય બહુ વાંધો ને એટલેથી અટકે ગયું તે સારું હમણાં બહુ તાવ શરદીના વાહરા છે હું કામ વાત કરતી હતી મારી અધૂરી હતી હા તો લીરીબીનને છે ને 10 વાગે નીકળી છે ને તે બહુ હું હતા ને તો હું કાંઈ એમ મી છે ને કોઈ દી ચટણી દરાવીને જ મરસા કીવા લેવાનું કેટલા લેવાનું કંઈ ખબર પડતી ને 10 વાગે આવી છે લીરીબીનને એટલે અમે ત્યાંથી નીકળી હું કઠોર થઈને જી આવવા નકર પછી મને એકલીને છે ને આરહ થાય જાતા ને કંઈ ખબર નહીં પડે વણાને વેકરા કરે આવે ને બીન તોડવા તા કે બે આવે એક આવે કે બે આવે એક જ આવે થોડા છે ને એટલે એક જ આવે છે ટીકાના તોડે લે એકલી ભરે રામ હા બધું તો હરખું આપણી થાય ઈ નહીં થાય તો ઈ દાંડલા તોડે બીન એ કામ તો આપણે કાં જાવ હાલો હાલો મહેમાન આવ્યા જોતા ખરી આ તો આપણે હે ને હવારીજી વાત કરતા હતા ને કે લીરીબેન આવવાની છે મરસા ધરાવવાનું તો ફાઇનલી ભૂગેગા ને મરસા લઈને હે ને મેળી ઉપર આવ્યા ને હેઠા હે ને મરસાઈ નાના જડે ને દોરે પણ નાના ને અમે હે ને મેળી ઉપર આવ્યા દાંટલા તોડવા તે દાંટલા તોડતા જઈએ ને તડકે હે ને સુકવતા જઈએ એ લગભગ અડધી કલાકની વાર લઈ છે લીરીબેનને 5 કિલો લીધા ને અમે 2 કિલો લીધા એટલે ટોટલ 7 કિલો મરસા ને 2 કિલો હળદર નથી કાનમાં ઓલું આડું દે મજા તો કઈ વાંધો નતો આવતો શરદી હેતી મટે જાય ને મરસા એ ઓલા તો દાંડલા તોડવા વાળા આવે એ પછી જાજા ન આવે તો પછી એમાંય વાર લાગે આપણી માથે ભાઈ કહેતો તો કે બીન આવે ઈ કે દાંડલા તોડવા હું તો અમારે કઈ કામ નહોતું ઈ બીન દાંડલા તોડે ને અમે બેસીએ ને તો 100-150 રૂપિયા દે દેવા એના કરતા તો દાંડલા જ ન તોડે બીજું આમાં કામ ના આખરી તો કામ બાકી તો જા મેળી માથે છે આ હીરું આવે તો સારું ને અહીંયા કી બેહું નહીં જાય હેઠે છે મરચાં દરવાનું વેચવાનું એક જ ઠેકાણેથી હાલે બધું હાલો ઘડીકમાંથી છે ને ખૂટે એ તને એમાં હારે જવાનું હોય હજે ઓલું બાસકું ભરી એ તો 2 કિલાનું છે ને આ 5 કિલાનું 15 મિનિટ વાર લાગ્યા મારા ખૂટે આ 5 કિલો હે ને હા લીરીબીનની 5 કિલો છે ને પાછા મારા ઝીણા છે તમારા ઓલા કાશ્મીરીની પાટા છે ને ઈ મોટા હોય આ ઝીણાનું ને આ તો આંગીરી ભરી છે લગભગ અરે ઈ તો બરી છે તો તમને લાગ્યા તમે કોઈ દી કોઈડા અનુભવ ને તો કોઈ દે આ પેલો અનુભવ ઓલી જો બેબી નો આવ્યું છે ટીવી હા એકનો ટપો ન પડે
અમે કાલે આવ્યા હતા તે હું કાંઈ એવો ઘડીક પરિયાણ કરતી હતી હું કે લીરી આવી છે ને તાર જાય કાલે કેમ આવ્યા? કાલે થોડુંક લેવા દેવાનું હતું તી. અરે અમિતા કર્યું તું કાલે પરિયાણ 10:30 પોણા 11 થઈ ગયા. હમ? હું કાંઈ એવું ભાઈ બજારમાં કુતિયાણાની કાલે તો તડકો ઈ બહુ તો માથું ખાડે આને કાં કે હે વાકે કટાણે જવાય કઈ એ રબ આપલી વગે પણ આ કચરા તોડ નાખી જોતા ખરી જૂનવાણી નથી આ જોતા ખરી આ આ તો આવે ઈ છે નથી ના ના આ બધા અરે વર્ષો થઈ ગયા આ બધા અરે સી મહિના ને તારા પડદી આ બધી જૂનવાણી લગભગ કુતિયાણા માનો ને કે 50% જૂનવાણી છે આજે આ બધી જૂનવાણી જ છે ખાવા એવું કઈ જોવા ન જડે ને આ તો ઓળું કર્યું. આને આમાં તો બહુ પૈસા રિપેર કર્યા હા. કરી દીધા હમ. અંદર બસાર ના નકર તો હળુલા જ ઊભા હતા શિયાળી ખોરા ના પડે ને હાલો, મારા એટલા હાથ મેં તમારા સારિયા. લેવા ઓછા જો જતા એટલા હોય છે. દાંડલા તોડાઈ ગયા ને પછી આપણો 2 કિલો વધ્યા બાકી આમ મારી સા આવતા જઈને દાંડલા તોડાતા જઈને આવે તો આપણે હેરડીનો રસ ચલાવો કઈ ચલાવો કેટલા ફેરી છે બધાને આ બિંદી જેવી ભાઈ હોય કે આયનાનું હાલો 5 કિલો મરચા કમ્પ્લીટ થઈ ગયા દાંડલા તોડાઈ ગયા ને હે 2 કિલો રહ્યા તડકો ધૂમી કાર એવો જરાક મોબો રહ્યો આખું મોં ને હા લો 1:30 વાગે ગો ભૂખ લાગી હો તો આમ તડકાને જ્યાં આપણે જ્યાં લેરીબેનની ચટણી આવી ગઈ અહીંયા 5 કિલો ચટણી ને હળદર ને એ પછી એમાં કંઈક નાખવાનું હોય તેલ ને મિક્સ કરેલ નથી આ કામ ધરવું છે આ એ હે ખાખરો મોટો ઓલા કેહુડા હા એ માયલો હા હાલતા હા મોરની કઢાઈ જેવા લોકો પણ ઓટાને આ કેહુડો ઓટાને એ અટાણે જ હોય બધાય ઓલા થાય હુકાઈ જાય ને આ કોરે અટાણે કેહુડો કોરે હાલો આપણી કરમાઈ જાય હું ખાઈ લઈએ વેલેરા ફ્રીજમાં મોં રાખીને દેવો બહુ ગરમી થઈ હોય તો સોનાની વલી ઘરે જાય હે હતા ઉખાડે ને બેહે મને બીયાનો કવરાવે દે એ હું આ હસતો હોય નાથી ને નકા બહુ ગરમી પડે તો ના બેસી જવાય અંદર સોનાની શિવાની છે હેડ ખેર કે બેહે જાય બરોબર કબુ રાખે મજા આવે જાય બોલ ને? બોલ પાણી ને જો ખાવામાં વાત કરીએ તો મગ ને ભાત ને એ આપણા ફેવરેટ છે બધું હાલે તો શેક લાવો નહીં ખાઈ લીધું હે? અટાણે પૂછી હોય હા હું તો 1:30 વાગ્યો તો હાલો તો અટાણે છે ને 4 વાગ્યા નહીં દાયરો તો ના ચા પાણી પીધા આગળ ને બેઠો બધો નાથીને હે ને તાવ જેવું હોય એટલે એ દવા પીએલ હતી દવા અહીંયા પડી હતી ને એ પીએ લીધી ને લીરીબેનને છે ને આગળ અડધી કલાક રહીને જ્યાંથી હું મૂકી આવે બાકી હા ચા પાણી પીવાઈ ગયા ને અહીંયા જો તાપમાન ને બધી બતાવે 19 ડિગ્રી ને 35 ડિગ્રી ને ક્યાંક 21 ડિગ્રી દિલ્હીમાં 36 ડિગ્રી ને 38 ડિગ્રી ભોપાલમાં 32 ડિગ્રી પટના 38 કોલકાતા 32 હૈદરાબાદ 36 હે અત્યારે ઓછી છે અત્યારે એટલે આજ એટલે બધે ઓછું કાલે વધારે હતું ટેમ્પરેચર આ સાલીમાં ગયા એટલા ઇલાકામાં સાલી આજ એક દી પૂરતું પછી કઈ નક્કી ન હોય ને પાછું. બીજે દી તો પાછી વધે જાય ને એમ એના પાસેથી દેવાય તો બસ એ આગળ છે ને અડધી કલાક રહે ને પછી લેરીબેનને મૂકી આવે જો લેરીબેનને છે ને એક પુસ્તક લઈ જ આવી ને એ બાપે પુસ્તક તો આપી એ ન મુકાય એવું છે તો હા એ મુકાય. પુસ્તક રાખવાની આખી એક જ લાકડામાંથી બનાવેલ હોય ને બાબા હા એક જ લાકડો હાંધા વગરનું હાથા વગરનું જ્યાં પુસ્તકની કોઈ થાય ને આ કચ્છા કઈ વાત આમાં હનુમાન બાપાનું પંચાંગ ને આ ઈ હે કાંઈ હનુમાનજીનું હનુમાન મહાબલી હનુમાન મહાબલી હનુમાન બહુ જૂની પુસ્તક છે હો. એતા જમાના થઈ ગયા બાપે તો ઘણી વાંચેલી હતી કે તે ઈ ક્યાં આ ગીતાજી જ્ઞાનેશ્વરી ગીતા ઓલો બાપી છે ને હા વિસ્તાર વધારે સમજાય ગયું હા વિસ્તાર જ્ઞાનેશ્વર ગીતા હમ
જ્ઞાનેશ્વર એક ભેગો ને હમ ગીતાજી લખે એટલે વિસ્તાર વધારે હગે શ્લોકમાં કોઈ ફેર જ ન પડે જરાય શ્લોકમાં ફેરફાર કોઈ ન કરે શકે શ્લોક એની આપતા હોય ને ભાગવતમાં આવે ને હમ. હરિદ્વાર થી લેવી તો હરિદ્વાર થી લીધો તો હા આ કાપડ હરિદ્વાર થી તમે ઈ રાખો તમારી પાસે. આ સ્પેશિયલ પુસ્તક નું છે ઈ જ આ છે ને રાખેલું. ઘોડી માતા એને ફૂલ જ જાય છે હા પાછળ હા. દેવાનું. આવી રીતે ખોણાત્રામાં હોય ને હા હા તો પેલા આવી રીતે આણ કરે હેલી નાખજો. ઓળીતા તમારે હાટું રાખો ને હું તો ઓહિકા માથે વાંસે લ્યા તો લઈ લે ને. તો મારે વાંસનું કલા હા હા કલા કેમ જ વાંસ ઈ પટાઈ ઈ પણ કારા. મારે કામ રાના ઘોડી માથે બેઠ કઈ મારે કઈ બે કલાક થોડું ટાઈમ ઘોડી લઈને. વાંસવાનો ઈ સવારે કોક આવે તો બી જાય કે ઓહો આ કામ જીવીને તો પછી બીજું ખાતું. હવે તો કોક કારો લે હા ઈ કોક જોવે ઈ વિચારમાં પડે જાય. આ કામ એ મારે તો વાસ્તુ ઉતા ટાઈમ હોય પણ હા અધૂરું મૂકે ને ભાગવાનું ઈ રહે કે બધું ભેરું હોય કામ બધું ભેરું હાલતું હોય કામ. હાલો પૂણા 6 થયા ને ડેરી બેનને મૂકે હું ભાગી આવ્યો ને માં કરે છે ઝીણા મોટું કામ. હા ના મોટામાં બરાબર એકો પવનનું કઈ કામ કરતો અરે પણ કુહવાટા બોલે હવે. આ બધી ઓરિયા નીવું તો તા કરી હા એમાં તો આપણું ને ચાલતું કઈ હા બીજામાં તો હાલે આમાં ને નાથીની હવે તબિયતની વાત કરીએ તો એ લગભગ સારું છે અટાણે તો કી કરે છે. ઓહો પોદરો ભીનો કામ એ વર્તા નહીં ને નાથી હે કે કામ છે ત્યાં વરે કામ ભૂયું બીજું કોઈ રહ્યું ઘર પર બનાવો ફેશિયલ Facial. ઓર્ગોનિક ફેશિયલ ઓર્ગોનિક ફેશિયલ વાહ ને આની રેસીપી તમારે જોવી હોય તો હું ઓલામાં હું કોમેન્ટ કરી હું તેની રેસીપીના ચેનલમાં આની રેસીપી આપી એ કોમેન્ટ નહીં કરો તો એ આપવાની જ છે. હા આપવાની જ છે બધાય જોવાના જ છે કારણ કે અટાણે આ વસ્તુ અટાણે આનો ઉપયોગ બહુ થાય ઉનાળો હે એટલે કામ હે કે સાંભળા ચોલા થાય ને જા આમાં બધી ઘણી વસ્તુ નાખી તો નાથી નહીં કે એનું કારણ છે કે એની વિડીયો બનાવવો એટલે વિડીયો બનાવવું એટલે સિક્રેટ રાખવું પડે મારે બધું પછી એ બધી ઓર્ગોનિક વસ્તુ કોઈ પણ કેમિકલ વાળી વસ્તુ ને કોઈ નુકસાન કરે એવી વસ્તુ ને બધી ઓર્ગોનિક છે ને હું આ પહેલી ફેરે ટ્રાય કરે જો સારું રિઝલ્ટ આવે છે ને તો હું તમને રેસીપી ચોક્કસથી દે રિઝલ્ટ આવે તો જ દે હું તો નહીં આપો ઠીક તમે વ્લોગના ચેનલમાં આગળ જોવે જ લીધો કેટલું રિઝલ્ટ આવ્યું હોય તો 15 મિનિટ મસાજ કરવાનું હે કેટલી મિનિટ ત્યાં મસાજ કરો 5-6 મિનિટ થઈ તો હજે 10 મિનિટ બાકી ને મને તો આરો થાય કાનમાં ને બધાયમાં નાકમાં નાખ લે ને આંખમાં ને એટલું કામ બાકી રાખ્યું તું નહીં કરું આપણે કાનમાં તો નાખ કાન તો કરવા પડે ને કાન કરે દેવું આપણે ત્યાં તો બધાયથી કરાય હા એ તો એમાં થોડું કઈ નામ લખેલું હોય કોઈનું તો લાય કર દે હં રેડી છે બધું તે તો આ બધાય કરતા ગંધાર અહીંયા કા એવું કામ તો કામ તું કે રેડી છે તે બધાય રેડી છે મોઢામાં તો ઠીક પણ આ હાથમાંય ચાલુ થઈ ગયું લે એ પગમાંય ગુણી દીધું પણ આ વાઈ જોતી ખોટું નાખે દેવું તે ઉપયોગ કરી લેવાય ને પગમાં હાથમાં મોઢામાં હાલો 15 મિનિટ થેગું ને ફાઇનલી જો મોઢામાં ફૂકાઈ ગયું હાથમાં તો લગાવવા ખાતર લગાવ્યું વજાય વહી જોતું તી એમાં કઈ મને એટલું બધું એલું નહોતું એવું મોં ધોવે મોં આખું લોણાય ફૂકાઈ ગયું પેલો કઈ ફેર એવી જ રૂપારી લાગે હું થોડી પૂછું આવે ફેરતા પડ્યો એ તો આજે મેં બહુ ઓલું નહોતું કર્યું ખાલી ટ્રાય કરવા પૂછતું 15 મિનિટ મસાજ કરીએ ને તો સારું રિઝલ્ટ આવે 15 મિનિટ મસાજ કરવાનું ને પાછું 15 મિનિટ ફૂંકાવા દેવાનું પછી ધોઈ નાખવાનું 10 કલાકનો ટાઈમ લાગે ચલો 10 મિનિટ જ મસાજ નથી 15 મિનિટ રાખવું પણ ધોય ને પણ આ તો આપણી મફત છે કામ કહેવાય કે 8-10 ની ભૂહેલા હોય કંઈ નુકસાન તો કરે ઈ નથી કોઈ કેમિકલ વાળી વસ્તુ ને તો